વાહન ચોરીના આરોપીને ચોરી કરેલ વાહન સાથે આરોપીને પકડી પાડતી રાંદેર પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5, મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન વણશોધાયેલ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચનાને આધારે રાંદેર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામી, રાંદેર પોલીસ સ્ટેશને શહેરનાઓમાંથી સૂચના અને માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવવામાં આવ્યા હોય, જેને અનુસંધાને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. પરમારના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસો આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ હમીરભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ રાઘુભાઈને મળેલ સંયુક્ત બાતમીને આધારે એક સફેદ કલરની યામાહા કંપનીની મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ5MZ7664નો છે, એન્જિન નંબર અને ચેસિસ નંબર ચોરી કરેલ મોટરસાઇકલ વેચાણ કરવા માટે નીકળેલ છે. આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ મોટરસાઇકલ વાહન રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે. અયાન મોહમ્મદ રફીક અંસારી, ઉંમર 19 વર્ષ, રહેવાસી, ઘર નંબર 7, 1784 અપ્સરા બિલ્ડિંગ સામે, રાહત મોહલ્લો, હોડી બંગલા, સુરત. મોહમ્મદ ફૈઝાન અલી અહમદ શેખ, ઉંમર 20 વર્ષ, રહેવાસી, ઘર નંબર 302 મુનશી પેલેસ પર, જે સ્કૂલની સામે, શાહપુર, સુરત. મૂળ રહેવાસી રાજાવાડી, સૈયદપુરા, સુરત શહેર.